નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હરેશ નાથ ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. યુનિટ 4 સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 11 યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન સાથે તમારી સાથે જોડાઈ રહ્યો છું. ફરી એક વખત દરેક વિદ્યાર્થીને વિનંતી કરીશ કે તમારું પાઠ્યપુસ્તક તમારી સાથે રાખો, જેથી કરીને કંઈક જો તમારે આ પીડીએફ ન દેખાય તો તમે જોઈ શકો, મારા વોઇસ સાથે કનેક્ટેડ રહો. લાસ્ટ વિડીયોમાં મિત્રો આપણે રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન વિશે ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર ચર્ચા કરેલી કે આપણા શરીરમાં થતા શારીરિક તેમજ માનસિક રોગ અને તેના ઇલાજો કઈ રીતે થઈ શકે એના વિશે સવિસ્તૃત વર્ણન આયુર્વેદની અંદર જોવા મળે છે, જેના અનુસંધાનમાં મેં ચરક સંહિતા અને સુશ્રુત સંહિતાનો ઉલ્લેખ કરેલો. આ બે ગ્રંથો છે એ ખાસ કરીને આધુનિક વિજ્ઞાનના પાયા તરીકે ઓળખાય છે. લગભગ દુનિયાનું સમગ્ર જ્ઞાન આ બંને ગ્રંથો પર આધારિત છે. શારીરિક રોગો છે એ મહદ અંશે બાહ્ય પરિબળો જેવા કે પ્રતિકૂળ ખોરાક અથવા તો બાહ્ય જે કંઈ પણ વાયરસ, બેક્ટેરિયા જેવા હાનિકારક જીવાણુઓથી થતા હોય છે. ખાસ કરીને એમનું ઇન્ફેક્શન આપણને લાગુ પડે ત્યારે શારીરિક બીમારીઓ લાગુ પડે છે. તો આ બધા બાહ્ય પરિબળો છે. જ્યારે માનસિક અસ્વસ્થતા છે એ આંતરિક પરિબળોના કારણે જન્મે છે અને જે ખાસ કરીને નકારાત્મક લાગણીઓ દ્વારા જન્મતી હોય છે. તો માનસિક સ્વાસ્થ્ય બગડવાનું મુખ્ય કારણ છે આપણા લાગણી તંત્રને નકારાત્મક લાગણીઓ દ્વારા થયેલા ફેરફારને કારણે આપણું માનસિક સ્વાસ્થ્ય કથળતું હોય છે. ખાસ કરીને આધુનિક યુગની અંદર જે ભાગદોડ ભર્યું જીવન છે, જેમાં જે જીવનશૈલી જીવાઈ રહી છે એ ખરેખર નુકસાનકારક છે. તો કેવી જીવનશૈલી જીવવી જોઈએ એના વિશે વિગતવાર ચર્ચા આપણને આયુર્વેદ શાસ્ત્ર આપે છે. ગઈકાલે આપણે જોયેલું કે આ જે ચેપ્ટર છે એની અંદર ખાસ કરીને સ્વાસ્થ્યપ્રદ જીવન જીવવાની 4 કક્ષાઓની ચર્ચા થઈ છે, જેમાં સૌથી પહેલું રોગની સારવાર, મતલબ કે નિદાન થયા પછી એની સારવાર થવી અત્યંત જરૂરી છે. ત્યાર પછી બીજો જે સ્ટેજ છે જે રોગને આગળ વધતો અટકાવવો કેમ, એની પણ ચર્ચા અહીંયા એલોબરેટલી થયેલી છે. ત્યાર પછી જીવન સાથે તાલમેલ, રોજબરોજના જીવનની અંદર જીવન સાથે તાલમેલ કઈ રીતે સાધવો, કારણ કે માણસ એક સામાજિક પ્રાણી છે અને સમાજની અંદર રહેનારો પ્રાણી છે, જેની સાથે તે કુટુંબમાં જોડાયેલો હોય છે, આજુબાજુ સોસાયટી સમાજમાં જોડાયેલો હોય છે, આખા વિશ્વ સાથે જોડાયેલો છે માનવી. તેથી અન્યના સંપર્ક વિના એનું જીવન શક્ય નથી. માટે આ સંપર્ક છે એ સીધો લાગણીઓથી જોડાયેલો હોય છે, લાગણીઓથી સંકળાયેલો હોય છે. આપણું લાગણી તંત્ર છે એ આજુબાજુના લોકો પર નિર્ભર છે, કારણ કે આસપાસ મળતા જે કંઈ પણ વાઇબ્રેશન્સ છે એ આપણા લાગણી તંત્ર ઉપર અસર કરતા હોય છે. તો જે પ્રમાણેનું આપણું તાલમેલ અન્ય લોકો સાથે હશે, જે સાથેનું રિકન્સિલિએશન, સમાયોજન આપણે અન્ય લોકો સાથે સાધીશું, એ પ્રમાણે આપણું લાગણી તંત્ર સ્વસ્થ રહે છે. લાગણી તંત્ર સ્વસ્થ રહે છે તો મન સ્વસ્થ રહે છે, અને મન જો તંદુરસ્ત હોય તો શરીર પણ ઓટોમેટિકલી સ્વસ્થ રહેતું હોય છે. તો આ બાબત છે એ ખાસ કરીને આપણે ચર્ચા કરેલી. આયુર્વેદનું મુખ્ય લક્ષ્ય જ એ છે કે વ્યક્તિની સ્વાસ્થ્યપ્રદ જે જીવનની જે શૈલી હોવી જોઈએ એને કુદરત સાથે સમાયોજિત કરી એને રોગમુક્ત કઈ રીતે બનાવી શકાય, એવું આયુર્વેદનું લક્ષ્ય છે. જેમાં આપણે ગઈકાલે ચેપ્ટરની શરૂઆત કરેલી, જેમાં 2 પેરેગ્રાફ, 2 એક્સ્ટ્રેક્ટ્સ આપણે જોયેલા. આજે આપણે એમાં આગળ વધીશું. તો પૂર્વ ભૂમિકા બાંધેલી, ત્યાર પછી 2 એક્સ્ટ્રેક્ટ વિશેની ટૂંકમાં વાત કરી દઉં. તો જેમાં આપણે જોયેલું કે if we look at different people in the world around us, we observe that all of are not all alike. Each one of us is different in many ways, both physical and mentally. આપણે આપણા આજુબાજુના વિસ્તારમાં જોઈએ તો આપણી સાથે જીવતા જે લોકો છે એ આપણા સમાન નથી. એ કોઈને કોઈ રીતે, ઘણી બધી રીતે અલગ છે. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life.
જીવનની અંદર જો સારું જીવન જીવવું હશે અને સુખી જીવન જીવવું હશે તો આપણે સૌથી પહેલાં તો આપણા પોતાના સ્વભાવ અને આપણી આજુબાજુ જીવતા જે લોકો છે એના સ્વભાવને સમજવા જરૂરી છે. કારણ કે લોકો છે એ કદ માપ પ્રમાણ માનસિક સ્વભાવ અને ચારિત્રની દૃષ્ટિએ જે પણ વિવિધતા ધરાવે છે એ વાસ્તવમાં આપણા રોજબરોજના સ્વાસ્થ્ય અને સુખી જીવન પર અસર કરતા હોય છે. તો આ બાબત ખાસ જોવી ઘટે કે આપણું જે સમાયોજન છે અન્ય લોકો સાથે એ આપણે ખાસ જોવું પડે. According to Ayurveda, physical disease occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. આયુર્વેદના મત પ્રમાણે જે કંઈ પણ શારીરિક રોગો થાય છે એ ખાસ કરીને બાહ્ય પરિબળો જેવા કે પ્રતિકૂળ ખોરાક, ખોટો ખોરાક ખાઈ ગયા હો અથવા તો પેથોજિન્સ મતલબ કે બેક્ટેરિયા અથવા વાયરસના સંક્રમણથી આપણને જે ચેપ લાગે છે એના કારણે એના સંપર્કમાં આવવાથી આપણું શરીર છે બીમાર પડે છે. તો આ બધા બાહ્ય પરિબળો છે. મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. માનસિક જે રોગો છે એ ખાસ કરીને આંતરિક જે પરિબળો છે જેવા કે લાઇક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. તો માનસિક રોગો છે એની ઉત્પત્તિ ખાસ કરીને આંતરિક પરિબળો જેવા કે આપણા જ્ઞાનેન્દ્રિયોનો ખોટો ઉપયોગ અથવા તો દુરુપયોગ, જેની પણ મેં એક ઉદાહરણ આપી ચર્ચા કરેલી. દાખલા તરીકે મોબાઈલની અંદર આપણે જે અતિશયોક્તિ કરીએ છીએ એ જ્ઞાનેન્દ્રિયનો દુરુપયોગ છે. તો આવા જ્ઞાનેન્દ્રિયોના દુરુપયોગ અને લાગણી તંત્રની અંદર જન્મેલી જે નકારાત્મક લાગણીઓ છે એનો વધારો છે એ ચોક્કસપણે માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. અને આ બધા બાહ્ય પરિબળો નથી પરંતુ આંતરિક પરિબળો છે. We ought to develop the habit of positive thinking. અને આપણે હકારાત્મક વિચારોનો વિકાસ થાય તેવી આદત પાડવી જોઈએ. હકારાત્મક વિચારો કઈ રીતે આપણે પ્રાપ્ત થાય એની આદત કેળવવી જોઈએ, એવી પ્રવૃત્તિ આદરવી જોઈએ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. આ બાબતને આપણી લાગણીઓ ઉપર હકારાત્મક અસરો નિપજાવવા માટે ખૂબ જ જરૂરી છે. However, both physical and psychological disease are usually mixed and one seldom occurs without the other. જો કે શારીરિક અને માનસિક બંને રોગો છે એ એકબીજા સાથે અંદરથી એકબીજા સાથે સંકળાયેલા છે, લિંક્ડ છે. અને ભાગ્યે જ કોઈ એક છે એકબીજા વગર શક્ય બનતું હોય છે. કારણ કે બંને એકબીજા સાથે લિંક છે. માનસિક સ્વાસ્થ્ય સારું ન હોય તો શારીરિક સ્વાસ્થ્ય બગડવાનું જ છે, અને જો શારીરિક સ્વાસ્થ્ય ન હોય બરાબર તો માનસિક સ્વાસ્થ્ય ઉપર એની અસર થવાની જ છે. તો ચોક્કસપણે બંને એકબીજા સાથે જોડાયેલા છે. Some disease like acute infections. Some disease like acute infections have almost entirely physical causes and can be treated purely on a physical level. Some disease मतलब કે કેટલાક રોગો like acute infection જેવા કે ગંભીર ચેપી રોગ have almost entirely physical causes. આપણે કેટલાક રોગો એવા છે કે જે ખાસ કરીને ચેપી રોગો છે એ મોટે ભાગે સંપૂર્ણપણે એના શારીરિક કારણો હોય છે. માનસિક કારણ નહીં પરંતુ એના મોટા ભાગે શારીરિક કારણો હોય છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ. અને તેની સારવાર પણ શારીરિક ધોરણે જ થવી જોઈએ. મોટાભાગના ચેપી રોગો છે એ બાહ્ય પરિબળોના કારણે જ આપણા શરીરમાં પ્રવેશતા હોય છે અને એની જે સારવાર છે એ પણ શારીરિક સ્તરે જ થતી હોય છે. However, most diseases have psychological cause and all lasting disease have psychological effects. જો કે તેમ છતાં મોટાભાગના રોગના માનસિક કારણો પણ હોય છે અને આ બધા લાંબી માંદગીવાળા હોય છે. and all lasting disease have psychological effects. તેમ છતાં મોટાભાગના જે રોગો છે most disease have psychological cause. જો કે તેમ છતાં મોટાભાગના રોગો છે એ માનસિક કારણે હોય છે અને ઓલ લાસ્ટિંગ ડિસીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ. અને
બધા લાંબી માંદગીવાળા જેટલા પણ રોગો છે એ એની માનસિક અસર ચોક્કસપણે જોવા મળે છે સ્વાસ્થ્ય પર. A physical disease disturbs the emotions and weakens the senses. A physical disease મતલબ કે કોઈ પણ શારીરિક રોગ એ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ, આપણી લાગણીઓને અશાંત કરે છે, આપણા લાગણી તંત્રને ડિસ્ટર્બ કરે છે. એન્ડ વીકન્સ ધ સેન્સીસ, અને આપણી જ્ઞાનેન્દ્રિયોને તે નબળી પાડે છે. એની અસર સીધી આપણી જ્ઞાનેન્દ્રિયો પર વર્તાય છે. ફોર એક્ઝામ્પલ, ફીવર થાય તે સમયમાં જે આપણને ફેટિગ થાય છે, મતલબ કે એક પ્રકારની સુસ્તી અનુભવાય છે, એ વાસ્તવમાં એ જે તે રોગનો બાય પ્રોડક્ટ તરીકે આપણા જ્ઞાનેન્દ્રિયોને તે નબળી કરી નાખે, જેથી કરીને શરીર સુસ્ત બની જાય છે. આંખ, કાન, નાક આ બધા જે વસ્તુઓ છે એનાથી અફેક્ટેડ થાય છે. તો મોટાભાગના શારીરિક જેટલા પણ રોગો છે એ આપણા લાગણી તંત્રને અશાંત કરે છે અથવા એને નુકસાન પહોંચાડે છે. એન્ડ વીકન્સ ધ સેન્સીસ, અને આપણી જ્ઞાનેન્દ્રિયોને પણ તે નબળી પાડે છે. વિચ મે રિઝલ્ટ ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ્સ, અને આ બાબત છે એ ખાસ કરીને શારીરિક મુશ્કેલીઓમાં પરિણમે છે. અને આ જે આપણું લાગણી તંત્ર ખોરવાય છે, આપણા જે નકારાત્મક લાગણીઓ જન્મે છે એ લાગણી તંત્રની નકારાત્મક અસર એ ચોક્કસપણે શારીરિક નુકસાનમાં, શારીરિક મુશ્કેલીમાં પરિણમે છે. દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, અને જ્યારે આવું થાય છે ત્યારે થાય છે શું, તો દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ. ડાયટરી પ્રોબ્લેમ્સ મતલબ કે પાચન ક્રિયાની અંદર મુશ્કેલી અનુભવે છે જે તે પેશન્ટ. અવર પ્રોબ્લેમ્સ સ્ટ્રેઇન ધ હાર્ટ, અને હૃદયની અંદર તણાવ ઊભો થાય છે. સ્ટ્રેઇન ધ હાર્ટ એન્ડ નર્વ્સ, મતલબ કે હૃદય અને જ્ઞાન તંતુઓમાં તણાવ ઉત્પન્ન થાય છે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, અને સંપૂર્ણ શરીરને નબળાઈ તરફ દોરી જાય છે. જ્યારે આ ઘટના આખી ઘટે છે ત્યારે થાય છે શું, તો પાચનના જે પ્રોબ્લેમ્સ છે, પાચનની જે સમસ્યાઓ છે એ જન્મે છે. હૃદય અને જે આપણા જ્ઞાનતંતુઓ છે એનામાં તણાવ આવે છે, અને સમગ્ર શરીર છે એ નબળાઈ તરફ દોરાઈ જાય છે. તો જ્યારે કોઈ પણ રોગ થાય છે તો એની અસર સ્પષ્ટપણે જ્ઞાનતંતુઓ ઉપર, આપણા માનસિક સ્વાસ્થ્ય ઉપર પડતી જ હોય છે, જે ધીમે ધીમે શારીરિક નબળાઈ આપણી લાવી દે છે. તો કોઈ પણ રોગ છે એ બંને રીતે લિંક છે. જો શરીર બીમાર પડે તો એની અસર સ્પષ્ટપણે માનસિક અસર હેઠળ આવે જ છે, અને માનસિક રીતે જે અસર હેઠળ છે એનો શરીર પર પણ પ્રભાવ પડતો જ હોય છે. In the modern developed world, our problems are mainly psychological. આધુનિક વિકસિત દુનિયામાં, in the modern developed world, આધુનિક જે વિકસિત જગત છે, આધુનિક જે વિકસિત દુનિયા છે એમાં our problems are mainly psychological. આપણા મોટા ભાગના જે પ્રશ્નો છે એ માનસિક છે, ના કે શારીરિક. આજના રોજબરોજના જે જીવનની દોડધામ છે એની અંદર મુખ્ય સમસ્યાઓ છે એ તણાવ, સ્ટ્રેસ અને ટેન્શન છે, જેના કારણે માનસિક સ્વાસ્થ્ય છે એ ખોરવાય છે. અને આજના વિકસિત સમાજની અંદર સૌથી મોટો જો કોઈ પ્રશ્ન હોય તો એ મોટાભાગે માનસિક સમસ્યાઓ છે. We have sufficient food, clothing and shelter which prevent us from getting most physical disease. આપણી પાસે પૂરતા ખોરાક, સફિશિયન્ટ મતલબ ઇનફ, આપણી પાસે પૂરતા પ્રમાણમાં ખોરાક છે, ક્લોધિંગ કપડાં છે, એન્ડ શેલ્ટર અને રહેઠાણની વ્યવસ્થા છે કે જે વિચ પ્રિવેન્ટ્સ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ, કે જે આપણને મોટા ભાગના શારીરિક રોગોથી બચાવે છે. આપણી પાસે પૂરતા પ્રમાણની અંદર ખોરાક, રહેઠાણ અને કપડાની વ્યવસ્થા છે કે જે આપણને મોટા ભાગના શારીરિક રોગોથી આપણને બચાવે છે. We have sufficient food, clothing and shelter which prevent us from getting most physical disease. શારીરિક રોગોથી બચાવ કરનારા ખાસ કરીને આપણે ખોરાક, કપડાં અને રહેઠાણની વ્યવસ્થા આપણી પાસે પર્યાપ્ત માત્રામાં છે.
ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, આપણામાંના મોટા ભાગના લોકોને કોઈ મોટી તકલીફો, શારીરિક તકલીફો ન હોવા છતાં પણ વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, તેમ છતાં પણ આપણામાંથી ઘણા બધા લોકો માનસિક અશાંતિથી પીડિત હોય છે. જો કે આપણી પાસે બધી જ સગવડ હોવા છતાં પણ આપણામાંથી ઘણા બધા લોકો તણાવ, માનસિક સ્વાસ્થ્યની બીમારીઓમાંથી પીડાય છે. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, જો કે આપણા બધામાંથી મોટાભાગના લોકોમાં કોઈ શારીરિક સમસ્યાઓ હોતી નથી, તેમ છતાં વી વિલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, તેમ છતાં હજુ આપણામાંથી ઘણા બધા લોકો છે એ માનસિક અશાંતિથી પરેશાન છે. અનરેસ્ટ મતલબ અશાંતિ, મતલબ કે અશાંતિથી પીડાઈ રહ્યા છે. This unrest may manifest as feeling of loneliness. This unrest, આ અશાંતિ છે એ એકલતામાં પરિણમી શકે છે. The unrest may manifest as feeling of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. This unrest, હવે આ અશાંતિ છે કેવા પ્રશ્નો પેદા કરે છે, આ અશાંતિમાંથી શું જન્મે છે? તો ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ, આ અશાંતિ છે એ પેદા કરે છે એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ. લોનલીનેસ મતલબ એકલતાની લાગણી. નોટ બિંગ લવડ, મને કોઈ પ્રેમ કરતું નથી, કે પછી ઓર એપ્રિશિએટેડ, કે પછી મારી કોઈ કદર કરતું નથી. એંગર, ગુસ્સો. સ્ટ્રેસ, તણાવ. ઓર એન્ઝાઇટી, કે ચિંતા જેવી લાગણીઓ સ્વરૂપે દેખાય છે. હવે આ જે અશાંતિ છે, આપણા શારીરિક પ્રોબ્લેમ કોઈ ન હોવા છતાં, બધી સગવડો હોવા છતાં એક માનસિક અશાંતિ આજના મનુષ્યને કોરી ખાય છે. અને આ અશાંતિમાંથી શું પેદા થાય છે? તો આ અશાંતિ છે એ એકલતા, મને કોઈ પ્રેમ કરતું નથી, કે પછી કદરદાનીની જે ભાવના છે તે, ગુસ્સો, તણાવ, કે પછી ચિંતા જેવી લાગણીઓ સ્વરૂપે બહાર ડોકિયું કરે છે. માણસના વર્તન પરથી આ બધા ભાવો પકડાય છે, જેના ઉપરથી આપણે અંદાજ લગાડી શકીએ છીએ કે જે તે વ્યક્તિનું માનસિક જે સ્વાસ્થ્ય છે એ બિલકુલ અશાંત છે. તો ગુસ્સો, ભય, લાગણી, તણાવ, ન કદર થવી, સ્વમાન ભંગ અને જે એકલતાની ભાવના છે એ ખાસ કરીને આવા અશાંતિનો પ્રતાપ છે. માનસિક અશાંતિ જ્યારે અનુભવે ત્યારે માણસનું લાગણી તંત્ર ખોરવાય છે અને આ બધી જ વસ્તુઓ એના શરીરને અફેક્ટ કરે છે. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. અને આ જે તણાવ છે, આ જે સ્ટ્રેસ છે, આ જે એન્ઝાઇટી છે, આ જે એકલતા છે, આ જે અશાંતિ છે, એના કારણે આપણું જે શરીર છે, આપણા શરીરની જે ઉર્જા છે, આપણા શારીરિક ઉર્જાને નબળી કરી નાખે છે. આપણું જે શારીરિક ઉર્જાનું જે લેવલ છે, એ સ્તર છે એ નબળું બની જાય છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. અને આપણે જે ખરેખર કરવા માંગીએ છીએ તે કરવાથી આપણને રોકે છે. આ અશાંતિના કારણે આપણી જે શારીરિક ઉર્જા છે એ બિલકુલ વેડફાઈ જાય છે. શારીરિક ઉર્જા છે એ બિલકુલ નબળી પડી જાય છે અને આપણે જે કરવા ચાહીએ છીએ, આપણે જે કરવા ઈચ્છીએ છીએ એની જે કાર્યક્ષમતા છે એ ચોક્કસપણે ઘટે છે અને જે આપણે ચાહીતું કામ કરવા માંગીએ છીએ તે કરી શકતા નથી. તો આ રીતે કોઈ પણ સમસ્યા છે એ બંને રીતે સંકળાઈને આપણા શરીરને નુકસાનકારક છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. આપણી જીવન જીવવાની જે રીતિ છે એ જ દુઃખ પેદા કરે છે. વાસ્તવમાં આપણી જે જીવન જીવવાની જે શૈલી છે એ જ ખરેખર મેટર કરે છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. આપણા જે જીવન જીવવાની જે પદ્ધતિ છે એ જ ખરેખર દુઃખ પેદા કરે છે, અસુખ પેદા કરે છે. વી હેવ હેક્ટિક
and unstable routines in which there is little peace or contentment. We have hectic and unstable. આપણો જે જીવનશૈલી છે એ કેવી છે? હેક્ટિક છે. હેક્ટિક મતલબ અવિશ્રાંત, જેની અંદર બિલકુલ આરામ નથી. સતત આપણે ભાગીએ છીએ આરામ વિના. મેં છેલ્લા વિડીયોની અંદર પણ વાત કરેલી કે આજીવિકા મેળવવાની ચક્કરમાં માણસ છે પોતાનો આરામ, પોતાની ઊંઘ, પોતાની જે કુદરતે આપેલી રાત નામની જે ભેટ છે એને વેડફી નાખે છે, મોડે સુધી જાગે છે, જેની અસર છે એ ચોક્કસપણે શરીર પર વર્તાય છે. તો આપણો જે રોજિંદો જે નિત્યક્રમ છે, આપણી જે લાઈફસ્ટાઈલ છે, જે રૂટીન છે, એ ખરેખર અવિશ્રાંત અને અનસ્ટેબલ મતલબ કે અસ્થિર છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ. આપણો રોજિંદો જે નિત્યક્રમ છે, આપણી જે રોજિંદી જીવનશૈલી છે એ બિલકુલ અવિશ્રાંત છે, આરામ વિનાની છે એન્ડ અસ્થિર છે. ઇન વિચ દેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. અને જેના કારણે જેમાં શાંતિ કે સંતોષ બિલકુલ પણ હોતો નથી. જેમાં દેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. પીસ મતલબ શાંતિ એન્ડ કન્ટેન્ટમેન્ટ મતલબ સંતોષ. આપણી જે જીવનશૈલી છે બિલકુલ અવિશ્રાંત, આરામ વિનાની અને બિલકુલ અસ્થિર છે, જેના કારણે આપણે ભાગ્યે જ સંતોષ કે શાંતિ મેળવી શકીએ છીએ. એની અંદર શાંતિ કે સંતોષને કોઈ સ્થાન નથી. માણસ છે આજની દોડ ભાગમાં સતત અસંતોષી જીવન જીવે છે, જેની અંદર એને શાંતિ મળતી નથી અને જેના પરિણામે આ જે દુઃખ પેદા થાય છે એ ધીમે ધીમે માનસિક રોગોમાં પરિણમે છે. We have disturbed the organic roots of life like good food, water and air and a happy family life. We have disturbed the organic roots of life. Organic roots મતલબ કે જીવનની પાયાની બાબતો. ઓર્ગેનિક રૂટ્સ, જીવનની જે પાયાની બાબતો છે એને આપણે અવ્યવસ્થિત કરી દીધી છે, અવ્યવસ્થિત કરી અને ગૂંચવી નાખી છે. તો આ પાયાની બાબતો કઈ છે? લાઈક ગુડ ફૂડ, આપણો સારો ખોરાક, વોટર પાણી, એર હવા, એન્ડ હેપી ફેમિલી લાઈફ, અને આપણા કૌટુંબિક જીવનને આપણે નુકસાન પહોંચાડ્યો છે. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ લાઈક ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ હેપી ફેમિલી લાઈફ. આપણે સારો ખોરાક, પાણી અને હવા જેવી અને કૌટુંબિક જીવન જેવી, જે પહેલાંના સમયમાં સમૂહ જીવન હતું, મતલબ કે પરંપરાગત રીતે એક જ કુટુંબની અંદર ઘણા બધા સભ્યો એક સાથે જીવતા અને જે સ્ટ્રેસની જે ભાવના હતી એ ઓછી હતી, એકબીજાનો સધિયારો હતો. જ્યારે આજના સમયમાં વિભક્ત કુટુંબો, કારણ કે ધીમે ધીમે શહેરીકરણની અંદર સ્થળ અને જે જગ્યાની જરૂર પડે એમાં ઓછી પડતા માણસો છે એ કુટુંબથી વિભક્ત થાય છે અને જેના કારણે એકલતા અનુભવે છે અને અશાંતિ અનુભવે છે, જેના પરિણામે માણસનું માનસિક સ્વાસ્થ્ય ખોરવાય છે. તો વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ લાઈક ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ અ હેપી ફેમિલી લાઈફ. આપણે સારો ખોરાક, પાણી, હવા અને કૌટુંબિક જે કૌટુંબિક જે સંઘભાવના હતી એવી પાયાની જે જીવનની જે પાયાની બાબતો હતી એને આપણે અવ્યવસ્થિત કરી નાખી છે, બિલકુલ એને ખોરવી નાખી છે. We lives in an artificial world dominated by an urban landscape and mass media. We live in an artificial world. આપણે શહેરીકરણ શું કહે છે? We live in an artificial world dominated by an urban landscape. અર્બન લેન્ડસ્કેપ મતલબ કે શહેરીકરણ એન્ડ માસ મીડિયા અને પ્રસાર માધ્યમોના પ્રભુત્વવાળી, મતલબ કે શહેરીકરણ અને પ્રસાર માધ્યમો જે કંઈ પણ છે આપણે જોઈએ છીએ, જે ન્યૂઝ મીડિયા છે એના પ્રભુત્વવાળી કૃત્રિમ દુનિયાની અંદર જીવી રહ્યા છીએ. We live in an artificial world. Artificial world means કૃત્રિમ દુનિયા.
તો ડોમિનેટેડ બાય મતલબ ડોમિનેટેડ મીન્સ પ્રભુત્વવાળી, જેના ઉપર ખાસ પ્રભુત્વ છે તેવું. તો શહેરીકરણ અને માસ મીડિયાનો જેના ઉપર પ્રભાવ છે તેવી દુનિયા કે જે કૃત્રિમ છે એની અંદર આપણે હાલ જીવી રહ્યા છીએ. આજે પ્રસાર મીડિયાનો જમાનો છે, શહેરીકરણનો જમાનો છે કે જેની અંદર આપણે સ્વસી રહ્યા છે, જે બિલકુલ એકદમ કૃત્રિમ છે. There is little to nourish the soul. There is little to nourish the soul. There is little. Little મતલબ થોડું, બહુ જ ઓછું, જ્યાં જીવનનું સત્વ આપણે ભાગ્યે જ પામીએ છીએ. નરિશમેન્ટ મતલબ પોષણ. શું કહે છે? ધેર ઇઝ લિટલ ટુ નરિશ ધ સોલ મતલબ આત્મા, જ્યાં જીવન સત્વનું જે જીવન આત્મા છે એમાં ભાગ્યે જ પોષણ મળે છે. મતલબ કે જીવનની જે ધોરીનસ છે જેને આપણે જીવન કહીએ છીએ એમાં બહુ જ ઓછો સંતોષ આપણને મળે છે, ઓછો પોષણ મળે છે, જે સંતોષપ્રદ બિલકુલ પણ નથી. આવી દુનિયાની અંદર આપણે જીવીએ છીએ જ્યાં મીડિયાનો પ્રભુત્વ છે, શહેરીકરણનું પ્રભુત્વ છે, જ્યાં જીવનના સત્વને કોઈ મહત્ત્વ મળતું નથી, જ્યાં જીવનના સત્વને કોઈ પણ પોષણ મળતું નથી. નરિશમેન્ટ મતલબ પોષણ, પ્રોટઅપ. We always desire new things and are seldom content with what we have. We always desire new things. આપણે હંમેશા નવી વસ્તુઓની ઈચ્છા રાખીએ છીએ. ડિઝાયર મતલબ ઈચ્છા રાખવી, મતલબ કે એસ્પાયર કરવું, ઈચ્છા રાખવી, કોઈ પણ કામના રાખવી. ધેટ ઇઝ વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. આપણે હંમેશા નવી વસ્તુઓની ઈચ્છા રાખીએ છીએ. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. અને આપણી પાસે જે કાંઈ પણ છે તેનો ભાગ્યે જ સંતોષ આપણને હોય છે. આપણી પાસે જેટલું પણ છે એનો વિચાર કરવાના બદલે જે આપણી પાસે નથી તેને મેળવવાના પ્રયાસોમાં સતત આપણે ઈચ્છાઓના કાટમાળ નીચે જીવીએ છીએ. સતત ઈચ્છા છે માણસને થયા રાખે છે અને એને પૂરી કરવા માટે માણસ જાતિ સતત દોડતી રહે છે. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. ક્રેવ મતલબ શું કે છે? ક્રેવ. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર મતલબ કે હંમેશા આપણે વધુ મેળવવા માટે તડપીએ છીએ. આપણે કાંઈક ને કાંઈક વધુ મેળવવાની તીવ્ર ઈચ્છા. ક્રેવ મતલબ લોંગિંગ, તીવ્ર, ઇન્ટેન્સ લોંગિંગ મતલબ કે તીવ્ર ઈચ્છા રાખવી. તો શું કે છે? વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. આપણે વધુને વધુ મેળવવાની તીવ્ર ઈચ્છા સેવીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે ક્યારે પણ સ્થિર કે નિષ્ક્રિય રહેતા નથી. આ જીવનશૈલીની અંદર કાંઈક ને કાંઈક મેળવવા માટે સતત આપણે મથીએ છીએ, જેમાં સ્થિરતા અને નિષ્ક્રિયતા એ ક્યાંય દેખાતી નથી. સતત આપણે અજંપો સેવીએ છીએ ભેગું કરવા માટે. Our medicine is more a quick fix to keep us going in our wrong lifestyle and rarely addresses the behavior root of our problems. Our medicine મતલબ કે આપણી જે દવાઓ છે, અત્યારની જે એલોપેથીની જે દવાઓ છે તે, our medicine is more a quick fix. આપણી દવાઓ આપણને શું કરે છે? ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ. આપણને ખોટી જીવનશૈલી તરફ આગળ વધારવા માટે શું કે છે? અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ. આપણને ખોટી જીવનશૈલી તરફ વધારવા આપણને ઝડપીથી સાજા કરે છે. મતલબ કે જે એલોપેથી આપણે લઈએ છીએ એ તાત્કાલિક રીતે અસર કરે છે, પરંતુ આ તાત્કાલિક સાજા થવાના પરિણામે આપણે આપણા સ્વાસ્થ્ય ઉપર લાંબા ગાળાની જે અસરો છે એના ઉપર આપણે ધ્યાન આપતા નહીં.
દાખલા તરીકે કોઈ પણ રોગ થાય તો તત્કાલિક આપણે એલોપેથીની જે દવાઓ છે, ઇન્જેક્શન કે ગોળીઓ તરત આપણે ખાઈ લઈએ છીએ, જેના પરિણામે એ રોગ છે એ તત્કાલ ફિનિશ થઈ જાય છે. પરંતુ એની જે લાંબા ગાળાની જે અસર છે, આપણી જે જીવનશૈલી છે એ ઓર બદતર થતી જાય છે. કારણ કે આપણે એવું વિચારીએ છીએ કે આ તો સાજા થઈ ગયા, પણ વાસ્તવમાં એ પડેલું પંચર છે. જેવી રીતે ટાયરના પંચરની અંદર આપણે થીગડું લગાવીને એને ચલાવીએ છીએ, તે રીતે એલોપેથી છે એ થીગડું મારી દે છે. પરંતુ સમગ્ર જે લાઈફસ્ટાઈલ છે એ ધીમે ધીમે આપણી આદત બનતી જાય છે કે જે આપણા લાંબા ગાળાના સ્વાસ્થ્ય પર નુકસાનકારક છે. Our medicine is more a quick fix to keep us going in our wrong lifestyle and rarely addresses the behavior root of our problem. અને આપણી વર્તણૂકને જે લગતા પ્રશ્નો છે, બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ, આપણી જે વર્તણૂકને લગતા જે મૂળભૂત પ્રશ્નો છે એના ઉપર ભાગ્યે જ તે અસર કરે છે, ભાગ્યે જ એની અસર વર્તાય છે. આપણી જે દવાઓ આપણે ખાઈએ છીએ એ ખાસ કરીને આપણને ખોટી જીવનશૈલી તરફ દોરી જવા માટે પ્રેરિત કરે છે, અને એ શું કરે છે કે તાત્કાલિક આપણને સાજા કરી દે છે, અને એના કારણે આપણી જે જીવનશૈલી છે એ ખોટી રીતે આગળ વધે છે, અને આપણું જે બિહેવિયર છે, આપણી જે વર્તણૂકને લગતા મૂળભૂત રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ, આપણી જે વર્તણૂક છે, આપણા જીવનની અંદર દેખાતી જે અશાંતિ છે, ગુસ્સો છે, જે કંઈ પણ આપણે એકલતા અનુભવી, જે ગુસ્સો તણાવ રૂપે જે વર્તન દેખાઈ રહ્યો છે, એના જે રૂટ કોઝિસ છે એનામાં આપણી આ જીવનશૈલી જ જવાબદાર છે, આ દવાઓ જ જવાબદાર છે. આ દવાઓ ખાઈને આપણી જીવનશૈલી સંપૂર્ણપણે બદલાઈ જાય છે, એક્સચેન્જ થઈ જાય છે, જેના પરિણામ સ્વરૂપ થાય છે શું? તો આપણે એવી જીવનશૈલી જીવવા માટે પ્રેરાઈએ છીએ કે જે લાંબા ગાળે નુકસાનકારક છે. આપણી વર્તણૂકના જે મૂળભૂત પ્રશ્નો આજે ક્રિએટ થયા છે એ પ્રશ્નો સોલ્વ થતા નથી, એ કાયમી જમાવટ કરીને અહીંયા કને બેસી જાય છે આપણી લાઈફસ્ટાઈલમાં. We have a quick pill hoping that our problem will go away. આપણે ઝડપથી ગોળી લઈને આશા રાખીએ છીએ કે આપણો પ્રશ્ન ઉકેલાઈ જશે. કંઈ પણ બીમારી થાય તો આપણે પિલ ખાઈ જઈએ છીએ. વી ટેક અ ક્વિક પિલ. આપણે ઝડપથી ગોળી ખાઈ લઈને એવી આશા રાખીએ છીએ, હોપિંગ ધેટ, એવી અપેક્ષા રાખીએ છીએ કે અવર પ્રોબ્લેમ વિલ ગો અવે, કે આપણો પ્રશ્ન ઉકેલાઈ જશે. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ ધેટ, પરંતુ આપણે એ જાણતા નથી કે ઇટ મે ઓનલી બી અ સિમ્પટમ ઓફ એન ઇનબેલેન્સ્ડ લાઈફ, કે આ જીવનની અસમતુલાનું લક્ષણ છે. કંઈ પણ રોગ થવો એ એમને એમ થતો નથી, પરંતુ અસંતુલિત જીવનશૈલીના પરિણામે જ આપણા શરીરની અંદર કોઈ રોગ દાખલ થાય છે. એ વસ્તુ આપણા દિમાગમાંથી નીકળી જાય છે. ગોળી ખાઈને આપણે નિશ્ચિંત થઈ જઈએ છીએ કે આપણે બરાબર થઈ ગયા, પરંતુ આપણને એ ખ્યાલ રહેતો નથી કે આપણી જીવનની જે અસંતુલાનું જે લક્ષણ આપણને રોગ સ્વરૂપે દેખાયું છે એ વાસ્તવમાં આપણા માટે એક સૂચન છે, આપણા માટે ખતરાની ઘંટી છે કે જે આપણે સમજી શકતા નથી. We take a quick pill hoping that our problem will go away, but we do not recognize that it may only be a symptom of an imbalanced life. બરાબર, આપણું જે જીવનનું અસંતુલા ઉદ્ભવી છે એના ઉપર ધ્યાન જવાના બદલે આપણે ગોળી ખાઈને એવી અપેક્ષા રાખીએ છીએ કે ઝડપથી સાજા થઈ જઈએ, પરંતુ આ વાસ્તવિકતા છે એ આપણાથી કોષો દૂર રહે છે કે ગોળી ખાઈને વાસ્તવમાં આપણે આપણા શરીરને આદત પડાવીએ છીએ, અને આ જે જીવનની અંદર અસંતુલન ઉત્પન્ન થયું છે, જીવનશૈલીની અંદર જે અસંતુલન ઉત્પન્ન થયું છે એ લાંબા ગાળે નુકસાનકારક છે. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. આ એક પ્રકારની ચેતવણીની બત્તી છે, એક પ્રકારની ચેતવણીનો બલ્બ છે, એક પ્રકારની ચેતવણીની સૂચન છે કે જેની નોંધ આપણે લેવી જ જોઈએ. ખાસ કરીને શરીરની અંદર થતો રોગ છે એ આપણને ચેતવણી આપે છે એના લક્ષણોથી કે આપણું ક્યાંક ને ક્યાંક અસંતુલન બગડ્યું છે,
મતલબ કે આપણા જીવનની જે શૈલી છે એની અંદર ક્યાંક ને ક્યાંક અસંતુલિત ઇમ્બેલેન્સનેસ આવી છે. એ આપણને સૂચન કરે છે કે ક્યાંક ને ક્યાંક લોચો પડ્યો છે, જે આપણને ખાસ નોંધવું રહ્યું. ગોળી ખાઈને સૂઈ જવાનો કોઈ મતલબ નથી, કારણ કે લાંબા ગાળે આ જ બાબતો આપણને નડવાની છે. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, બીજી બાજુ આયુર્વેદ ટીચીસ હાર્મની વિથ નેચર, પ્રકૃતિ સાથે સુમેળ શીખવે છે. હાર્મની મતલબ સુમેળ, હાર્મની વિથ નેચર, પ્રકૃતિ સાથે સુમેળ શીખવે છે. સિમ્પ્લિસિટી, સાદગી, એન્ડ કન્ટેન્ટમેન્ટ અને સંતોષ એઝ કી ટુ વેલબિંગ, એ સારા જીવન માટેની ચાવી છે એવું શીખવે છે. મતલબ કે સાદગી, સંતોષ અને કુદરત સાથેનું જે સમાયોજન છે, કુદરત સાથેનું જે સુમેળ છે, એ આપણા સ્વાસ્થ્યપ્રદ જીવનની ચાવી છે. જીવનની અંદર સાદગી, સંતોષ અને કુદરત સાથેનું જે સાયુજ્ય છે એ આપણને સ્વાસ્થ્યપ્રદ જીવન આપી શકે છે. એ એની ચાવી છે એમ આયુર્વેદ આપણને શીખવે છે. It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not of having. It shows us, તે દર્શાવે છે, it shows us how to live in a state of balance, કે તે દર્શાવે છે કે સ્થિર અવસ્થાની અંદર, સંતુલિત અવસ્થાની અંદર કેવી રીતે જીવવું, કે જેમાં ઇન વિચ, કે જેમાં ફુલફિલમેન્ટ, કે જેમાં સિદ્ધિ, આપણે મેળવેલી જે પ્રાપ્તિ છે, કે જેમાં સિદ્ધિ ઇઝ અ મેટર ઓફ બિંગ, કે જેમાં સિદ્ધિ એ સહજ જીવનની બાબત છે, નહીં કે મેળવવાની. આપણે મેળવવા માટે તડપી રહ્યા છીએ, આપણે મેળવવા માટેની હોડમાં છીએ, આપણે જાણે કે શરત લગાડીને એ મેળવવા પાછળ પડી રહ્યા છીએ. એ મેળવવું એ જીવન નથી, પરંતુ જરૂરિયાતને સંતોષવી એ જીવન છે. તેના માટે જોઈએ આપણે સંતોષ. માત્ર આપણે જે જરૂરિયાત પૂરતું છે લઈને જો સંતોષ રાખીએ તો જીવનની અંદર અશાંતિ ક્યારેય પણ પેદા થાય નહીં. પરંતુ મનુષ્ય જાતિ વધુને વધુ મેળવવાની લાયમાં બીજા અન્ય લોકોનું પણ છીનવી લે છે, અને આ અન્ય લોકોનું જે છીનવાયેલું છે એ માણસને અશાંતિ સિવાય બીજું કશું જ આપી શકે નહીં. It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not of having. મતલબ કે આપણી પાસે મેળવવાની નહીં, કે જે કંઈ પણ છે એ સહજ જીવનની બાબત છે એવું આપણને આયુર્વેદ શીખવે છે. કે સ્થિરતા જીવનની અંદર કેમ મેળવવી, સ્થિરતા જીવનની અંદર કેમ આવે, અને આપણે જે કંઈ પણ મેળવ્યું છે, જે સિદ્ધિ છે, એ જીવનની જરૂરિયાત છે, ના કે મેળવવા માટેની હોડ છે, એવું આયુર્વેદ આપણને શીખવે છે. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problem. It connects us, તે આપણને જોડે છે, with the source of creativity, મતલબ કે source of creativity and happiness within ourselves. Ourselves મતલબ આપણા અંદર રહેલા, આપણા અંતરકરણની અંદર રહેલા જે સર્જનાત્મકતા અને સુખના મૂળ છે એની સાથે આપણને આયુર્વેદ જોડે છે. ourselves, within ourselves મતલબ કે આપણી અંદર રહેલી સર્જકતા અને આપણી અંદર રહેલા સુખના જે મૂળિયા છે એની સાથે આપણને આયુર્વેદ છે એ જોડે છે, કે જેથી કરીને આપણે so that we can permanently overcome our psychological problems, જેથી કરીને આપણે આપણા માનસિક પ્રશ્નો પર હંમેશા પ્રભુત્વ મેળવી શકીએ. આપણે જે માનસિક રોગો છે, આ માનસિક સમસ્યાઓ છે, એના ઉપર પ્રભુત્વ મેળવી શકીએ, એમાંથી બહાર આવી શકીએ એવું આપણને શીખવે છે. આયુર્વેદ આપણને આપણી અંદર રહેલી જે શક્તિઓ છે, ઉર્જા છે, એને સર્જનાત્મકતા તરફ દોરી જાય છે,
અને આપણા જે જીવનના સુખદ મૂળિયા છે એના તરફ આપણને દોરી જાય છે, જેથી કરીને આપણે માનસિક જે સમસ્યાઓ છે એમાંથી બહાર આવી શકીએ. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન. Ayurveda provides a real solution to our health problem, which requires to change how we live, think and observe. આયુર્વેદ આપણને શું આપે છે? આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ નિરાકરણ પૂરું પાડે છે, રિયલ સોલ્યુશન. આયુર્વેદ આપણને સાચું નિરાકરણ પૂરું પાડે છે. શેનું નિરાકરણ પૂરું પાડે છે? આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ. આપણા સ્વાસ્થ્યના જે કંઈ પણ પ્રશ્નો છે, આપણી તંદુરસ્તીના જે કંઈ પણ પ્રશ્નો છે એનું સાચું નિરાકરણ આપણને આયુર્વેદ પૂરું પાડે છે. વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ, જેના માટે જરૂરી છે. એ નિરાકરણ પૂરું તો પાડે છે, પણ એના અમલીકરણ માટે તો આપણે જ વિચારવું પડે. એ આપણને નીતિ નિયમો શીખવાડે છે, આપણને ધારાધોરણ શીખવાડે છે, આપણને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી કેમ જીવાય એ શીખવાડે છે. પણ એ બધું ક્યારે સંભવ છે? જો આપણે એનું અમલીકરણ કરીએ તો. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આયુર્વેદ છે આપણા સ્વાસ્થ્યના જે કંઈ પણ પ્રશ્નો છે એનું સાચું નિરાકરણ પૂરું પાડે છે, જેના માટે જરૂરી છે. વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ. એના માટે જરૂરી છે આપણે કેવી રીતે જીવીએ છીએ, વિચારીએ છીએ અને જોઈએ છીએ તેમાં બદલાવ લાવવાની જરૂર છે. આપણે જે રીતે જીવીએ છીએ, જે રીતે વિચારીએ છીએ, જે રીતે આખી દુનિયાને જોઈએ છીએ એની અંદર બદલાવ આવે તો જ આપણા માનસિક સ્વાસ્થ્યના જે પ્રશ્નો છે એ સોલ્વ થઈ શકે છે. અને એ માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો કઈ રીતે, શેના પર આધારિત છે? તો આપણી જે વિચારવાની પદ્ધતિ છે, આપણી જે જીવનશૈલી છે અને આસપાસના જગતને જોવાની જે દ્રષ્ટિ છે, એ તમામ વસ્તુઓ આપણા માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. કારણ કે એના બેઝ ઉપર જ આપણું શરીર ચાલતું હોય છે. કારણ કે આપણે સામાજિક પ્રાણી છીએ, અન્ય લોકો સાથે જોડાયેલા હોઈએ છીએ. તો આયુર્વેદ આ સંપૂર્ણ સોલ્યુશન આપણને સ્વાસ્થ્યપ્રદ જીવન માટેનું આપે છે. પરંતુ એ સ્વાસ્થ્યપ્રદ જીવન જીવવા માટે આપણે અમલ કરવો પડે. તો સૌથી પહેલાં તો જીવનશૈલીની અંદર સુધાર જોઈએ. જે આપણે જીવીએ છીએ, રોજબરોજનો નિત્યક્રમ છે, એ પ્રામાણિકપણે અને સરળ શૈલીની અંદર હોવો જોઈએ, જે આપણા માનસિક સ્વાસ્થ્યને ન બગાડે. જો જીવનશૈલી બરાબર હશે તો ચોક્કસપણે વિચારો પણ બરાબર હશે. વિચારો બરાબર હશે તો દુનિયાને જોવાની જે દ્રષ્ટિ છે એ પણ ચોક્કસપણે બરાબર હશે. તો આયુર્વેદ આ રીતે મૂળ પ્રશ્નને અહીંયા ચર્ચે છે કે આપણી જીવનશૈલી ખરાબ હોવાના કારણે માનસિક સ્વાસ્થ્ય બગડતું હોય છે. મિત્રો, અહીં આ વિડીયો હું સ્ટોપ કરું છું. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ જ ચેપ્ટરને આગળ વધારીશું. ત્યાં સુધી હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.